નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ કિચન કલામાં. અને આજે આપણી સાથે છે અમારા માતાશ્રી કૈલાસબેન, જે આજે આપણાને બનાવતા શીખવાડશે મહાશિવરાત્રિ માટે સ્પેશિયલ શક્કરિયાનો શીરો. તો આપણે જરા સામગ્રી જોઈ લઈશું. 500 ગ્રામ શક્કરિયા, 4 ચમચી ખાંડ, 4 ચમચી ઘી, 1 વાટકી દૂધ, ડ્રાયફ્રૂટ અને કેસર. આપણે દૂધ મલાઈવાળું લીધું છે. ઓકે, તો બનાવવાનું સ્ટાર્ટ કરીએ. આપણે કઢાઈ મૂકી દીધી છે. હવે પાણી રેડીશું. પાણી થઈ જાય પછી કોઠલો મૂકી દઈશું અને પાણી ગરમ થવા દઈશું. હવે આપણે ચાયણી મૂકી દઈશું. વરા થઈ ગઈ છે અને આપણે શક્કરિયા મૂકીશું. એક એક કરીને મૂકી દઈએ શક્કરિયા. હવે ઢાંકી દઈશું. હવે આને વરાળથી બફાવા દઈશું. 10 મિનિટ. હવે જોઈ લઈશું આપણા શક્કરિયા થઈ ગયા છે. હવે નીચે ઉતારી લઈશું. હવે આપણે શક્કરિયા સોલી દઈશું. થોડા ગરમ છે. આપણા શક્કરિયા સોલાઈ ગયા છે. હવે શેકી દઈશું. આપણા શક્કરિયા શેરીને તૈયાર થઈ ગયા છે. સીંગ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે શીરો બનાવવા માટેની પ્રોસેસ તરફ જઈશું. આપણે કઢાઈ સ્ટવ પર મૂકી દીધી છે અને હવે ઘી લઈશું 3 થી 4 ચમચી. 3 થી 4 ચમચી જેટલું ઘી લઈશું અને ગરમ થવા દઈશું. ગરમ થાય એટલે છીણ નાખી દઈશું. શક્કરિયાની છીણ નાખીશું. આપણું ઘી ગરમ થઈ ગયું છે. હવે છીણ નાખી દઈશું શક્કરિયાની ધીમે ધીમે. હલાવતા રહેવાનું. આમ કરતા રહેવાનું. શેકતા રહેવાનું. અને પાણી બળી જાય ત્યાં સુધી. શક્કરિયાની અંદરનું પાણી બળી જાય ત્યાં સુધી. હવે શક્કરિયાનું પાણી બળી ગયું છે. હવે દૂધ નાખી દઈશું. એમાં આપણું મલાઈવાળું દૂધ રેડી દઈશું. એ આપણે 1 વાટકી જેટલું દૂધ લીધેલું હતું. નાખી દઈશું. હા, અને એમાં આપણું કેસર નાખી દઈશું. હલાવવાનું. ખાંડ નાખીશું એમાં 3 થી 4 ચમચી. 3 થી 4 ચમચી જેટલી ખાંડ લઈશું. બાકી આપ ગરપણના મુજબ લઈ શકો છો. ડ્રાયફ્રૂટ
નાખી દઈશું. ડ્રાયફ્રૂટ પણ નાખી દઈશું હવે. ઓકે, તો આપણો મહાશિવરાત્રિ માટેનો સ્પેશિયલ શક્કરિયાનો શીરો તૈયાર થઈ ગયો છે. ગોળ ગોળ ફરે છે, તૈયાર થઈ ગયો છે આપણો. તેને સોઈ આપણે હવે લઈ લઈશું. ઓકે, સ્ટવ પરથી ઉતારી લો. તો મિત્રો, આપણો મહાશિવરાત્રિ માટેનો સ્પેશિયલ શક્કરિયાનો શીરો તૈયાર થઈ ગયો છે. આ શીરાને આપ સ્પેશિયલ મહાશિવરાત્રિ પર કાં તો કોઈ પણ ઉપવાસમાં પણ બનાવીને ખાઈ શકો છો. છેલ્લે આપણે બદામથી શીરાને ગાર્નિશ કરી લઈશું.